નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે રાહુલ. ચાલો જોઈએ આજની મહત્વની હેડલાઇન્સ. કેન્દ્ર સરકારે વિદેશી મુસાફરો માટે વિઝા પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો. હવે એક જ દિવસમાં મળી જશે ભારતીય વિઝા. ઉત્તરાખંડ સરકારનું ગેરકાયદેસર ધર્માંતરણ પર કડક વલણ. ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ 2025ને મંજૂરી. પંજાબ એજીટીએફે લોરેન્સ ગેંગના 2 મોસ્ટ વોન્ટેડ શૂટરની ધરપકડ કરી, હથિયારો જપ્ત કર્યા. પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર, 3 લોકોના મોત, 60થી વધુ ઘાયલ. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આસામના ધુબરીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 માપવામાં આવી. સુરતના કોસંબામાં કાપડના વેપારી પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ, બાઇક પર આવેલા યુવાનો ફાયરિંગ કરી ફરાર થયા. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ. મુંબઈના એક ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ. તો આવા જ માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.